गुजराती नए साल की शुरुआत हुई है तब वडोदरा महानगर पालिका ने शहर के कमाटी बाग में मिलन समारोह का आयोजन करवाया था। दरअसल हर साल नए साल की शुरुआत होते ही वडोदरा महानगर पालिका मिलन समारोह का आयोजन करवाती है। तब इस साल भी मिलन समारोह का आयोजन कमाटी बाग में करवाया गया था और इस मिलन समारोह के तहत वडोदरा के मेयर पिंकीबेन सोनी, डिप्टी मेयर चिराग बारोट, स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री, पूर्व सांसद रंजनबेन भट्ट, विधायक केवल रोकड़िया, विधायक चैतन्य देसाई, पूर्व काउंसिलर राजेश भाई आयरे और साथ ही अन्य कई विधायक काउंसिलर मौजूद रहे थे। उपस्थित सभी ने एक दूसरे को मिलकर नए साल की शुभकामनाएं देते हुए भोजन ग्रहण किया था। वडोदरा महानगरपालिका द्वारा प्रतिवर्ष આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો જે સૌથી મોટો તહેવાર છે એવા દીપોત્સવીના તહેવાર બાદ આવી રીતે એક સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવે છે। આપણી પ્રણાલિકા પણ રહી છે ને પરંપરા પણ રહી છે અને જેના જે વિચારની પાછળ જેવી રીતે દિવાળીના તહેવારોમાં પ્રત્યેક પરિવાર સૌ સભ્યો એકબીજાને હળી મળી અને નૂતન વર્ષ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવે છે, તો સાથે સાથે નવી પેઢીને જૂની પેઢીના સૌ વડીલોના આશીર્વાદ તો મળે જ છે, પરંતુ આગળના પોતાના જીવનમાં કપરા સમયમાં કેવી રીતે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરો, એટલે કહી શકું કે એમના અઢળક અનુભવનું જે ભાથું છે એનાથી પણ નવી પેઢી સમૃદ્ધ થતી હોય છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકામાં પણ આ એક પરંપરા રહી છે। આ બધા સાથે મળી અને એકબીજાને નવ વર્ષ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવતા હોય છે। હું આજના અવસર પર આપ સૌને નવ વર્ષ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। દર વર્ષની જેમ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે સ્નેહ મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે। દેવ દિવાળીના તહેવાર દરમિયાન કોર્પોરેશન દ્વારા આયોજિત સ્નેહ મિલન સમારંભમાં તમામ વર્તમાન કાઉન્સિલરો, પૂર્વ કાઉન્સિલરો, ડેપ્યુટી મેયર, પૂર્વ ચેરમેન, અત્યારના ચાલુ ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, સાંસદ, પૂર્વ સાંસદ, પક્ષના વડીલ હોદ્દેદારો કે જેમણે મલ્ટિપલ જગ્યા પર પોતાની જવાબદારી નિભાવી છે, અને વીએમસીના તમામ કર્મચારીઓ અને ઓફિસરો, આ લોકો આજે સ્નેહ મિલન સમારંભમાં ભેગા થઈ એકબીજાને શુભેચ્છાઓ આપી છે। તમામ કાઉન્સિલરો આજે ઉપસ્થિત રહ્યા છે। સૌને નવા વર્ષની શુભેચ્છા આપું છું। તમામ માટે આવનારું વર્ષ જે 2081 વિક્રમ સંવત છે અને સુખ શાંતિ સમૃદ્ધિ આપનારું બને। તમામ લોકો યશ કીર્તિ કમાય અને વડોદરા શહેરમાં પોતાનું સક્રિય યોગદાન આપી અને વડોદરાને એક વિકસિત વડોદરા બનાવવા પોતાનું યોગદાન આપતા રહે એવી શુભેચ્છાઓ આપું છું। તો આ જે આયોજન છે એ આયોજનમાં સૌ એકબીજાને મળે છે, ખૂબ હર્ષ ઉલ્લાસ સાથે નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન કરે છે અને વર્ષોથી 2000માં સાથે ટીમ તરીકે, કોર્પોરેટર તરીકે બહેનો હોય, ભાઈઓ હોય, પણ અત્યાર સુધી ભેગા જ ના થયા હોય, એ આ સ્નેહ મિલનમાં ભેગા થતા હોય છે। એટલે તમામ લોકોને ભેગા કર્યા અને સ્નેહ મિલન કાર્યક્રમ નવા વર્ષની, નૂતન વર્ષની ઉજવણી કરી છે। હું મેયરશ્રી, ચેરમેનશ્રી, કોર્પોरेशन टीम सबने खूब खूब अभिनंदन और धन्यवाद। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।